વાત કરીએ અમદાવાદની। અમદાવાદમાં વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે, ત્યારે દેખાડાની કામગીરી પર વરસાદે પાણી ફેરવી દીધું છે। ભારે વરસાદને પગલે શહેરના અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે। હેલ્મેટ સર્કલ પાસે રસ્તા પર ખાડા પડ્યા છે। કમરતોડ રસ્તાથી વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। વાહન ચાલકોએ રસ્તો રિપેર કરવા માટે તંત્ર સાથે માંગ કરી છે। અમદાવાદના આ દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદના ઠેર ઠેર વિસ્તારોમાં આવા જ કંઈક દ્રશ્યો સામે આવી રહ્યા છે। અહીંયા રસ્તાઓની હાલત બિસ્માર બની છે। અમદાવાદમાં વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। દેખાડાની કામગીરી પર વરસાદે પાણી ફેરવ્યું છે। અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અને તેમાં પણ જે નજીકના દિવસોમાં ભારે વરસાદ પણ રહ્યો। આ વરસાદના કારણે અનેક જગ્યા ઉપર વરસાદી પાણી ભરાયા, લોકો મુશ્કેલીમાં મુકાયા અને વરસાદે જયારે વિરામ લીધો છે તે બાદના દ્રશ્યો જે અમદાવાદના આ રસ્તાઓ છે, હેલ્મેટ સર્કલ પાસેનો આ રસ્તો કે જે ગુરુકુળ તરફ થલતેજ તરફ જાય છે, જ્યાં રસ્તા ઉપર ખાડા પડ્યા છે। આ ખાડા પડવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। ખાસ કરીને ટુ વ્હીલર ચાલક, રિક્ષા ચાલકોને સૌથી વધારે હાલાકી પડી રહી છે, કારણ કે તેમના વ્હીકલો ઉબડ-ખાબડ થતા બેલેન્સ જે છે અનબેલેન્સ થાય છે। રિક્ષાઓ ક્યાંક નમી જવાની પણ ભીતિ હોય છે અને ચાલુ વરસાદમાં આ ખાડા ન દેખાતા એક વધારે હાલાકી સર્જાતી હોય છે। વાહન ચાલક સાથે વાત કરીશું। કાકા, શું કહેશો? આપ રિક્ષા ચલાવો છો, શું તકલીફ વધારે ક્યાં પડે છે અને આ રસ્તા અહીંયા જ ખરાબ છે કે બીજે ખરાબ? વધારે આપણા જે મેમનગર થલતેજ જવાવાળો રોડ છે એમાં થોડી આ તકલીફ છે। બાકી તો 2-3 વાર એ લોકો કર્યું પણ થયું નથી કામ, એવું જે જોઈએ એવું બન્યું નથી એટલે એ કા જરૂરી કે જલ્દી થાય આ સારું। રિક્ષા તમે નીકળો તો કેવી રીતે નીકળે છે? રિક્ષા એટલે બહુ સાચવીને ચલાવવી પડે, પાછળ ટ્રાફિક થઈ જાય, કોઈ બી અડી જાય પાછળથી બી। વાહન વ્યવહાર એટલો ટ્રાફિક છૂટે ને અત્યારે નહીં પણ 9, 9:30 પછી જોજો કઈ હેડવાની જગ્યા નથી હોતી, એવું હાલત થઈ જાય છે। એ માટે આ જરૂરી છે કે કામ થઈ જાય, જરૂરી છે અહીંયા કામ થાય, યોગ્ય કામગીરી થાય, જેથી કરીને આ સમસ્યા જે છે તે દૂર થઈ શકે। બીજા રિક્ષા ચાલક છે, આપ શું કહેશો? અહીંયા રસ્તા ખરાબ છે, કેવી તકલીફ પડે? રસ્તા બહુ ખરાબ છે, તકલીફ બહુ બધી તકલીફ પડે છે। ખાડા પડી ગયા છે રસ્તાના, એટલે પાણી પણ ભરાઈ જાય છે અહીંયા। કઈ જગ્યાએ ખાડા પડે? ખાડા અહીંથી લઈને માનવ મંદિર સુધી છે અહીંયા। હા, બીજે ક્યાંય ખરા કે જ્યાં તમે રિક્ષા ચલાવો છો? બીજે તો તકલીફ છે, ગુરુકુલ બાજુ છે, હિમાલય મોલ એ બાજુ છે ખાડા। કોર્પોરેશન કામ કરે છે? નહીં, એ કામ નથી કરતું। કોઈ કહે છે કામ કરે છે, કોઈ કહે છે કામ નથી કરતું, મિક્સ પ્રતિસાદ છે। પણ સમસ્યા જે છે તે અહીંયા જોવા મળી રહી છે અને માત્ર આ એક જગ્યા ઉપર નહીં, પરંતુ અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ પેચીસમાં નાના પેચીસોમાં રસ્તાઓની હાલત ખરાબ બની છે, ખસ્તા બની છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, સાથે સ્થાનિકો પણ પરેશાન છે અને તંત્ર પાસે આ સમસ્યાના નિકાલની જે છે, સમસ્યાથી હાલાકીમાં મુક્તિની માંગ જે છે તે કરી રહ્યા છે। કેમેરામેન શૈલેષ સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં વરસેલા વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે। શહેરીજનોને તંત્રએ આપી બિસ્માર રસ્તાની ભેટ। એસી બ્રિજથી હેલ્મેટ સર્કલ સુધીનો રસ્તો ખખડધજ હાલતમાં થઈ ગયો છે। વરસાદથી તંત્રના મજબૂત રોડમાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે। ખાડાઓના સામ્રાજ્યથી ઘેરાયેલા રોડ પરથી નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે। એક બાજુનો રસ્તો બંધ હોવાથી વાહન ચાલકોની તકલીફમાં વધારો થયો છે। મહિનાઓથી રસ્તો બંધ હોવાથી સમસ્યાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। તો અમદાવાદમાં વરસેલા વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે। શહેરીજનોને તંત્રએ બિસ્માર રસ્તાઓની ભેટ આપી છે। એસી બ્રિજથી હેલ્મેટ સર્કલ સુધીનો રસ્તો ખખડધજ હાલતમાં થઈ ગયો છે। વરસાદથી તંત્રના મજબૂત રોડમાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે। તો ખાડાઓના સામ્રાજ્યથી ઘેરાયેલા રોડ પરથી નીકળવું પણ હવે મુશ્કેલ બની રહ્યું છે। એક બાજુનો રસ્તો બંધ હોવાથી વાહન ચાલકોની તકલીફમાં વધારો થયો છે। અમદાવાદમાં વરસાદ વચ્ચે અનેક રસ્તા ધોવાયા, ખાડા પડ્યા, પરંતુ એક રસ્તો એવો છે કે જે વરસાદ પહેલા કામ કરવામાં આવ્યું હતું ને હજુ સુધી ચાલુ નથી થયો અને તે રસ્તાની હાલત વધારે ખરાબ બની છે। આ જોઈ શકાય છે મારી પાછળના દ્રશ્યો કે જે હેલ્મેટ સર્કલથી લઈને જે એસી બ્રિજ નીચેથી આ જે રસ્તો આવી રહ્યો છે, આ રસ્તાની હાલત અત્યારે ખરાબ છે। ચોમાસા પહેલા અહીંયા કામ કરવામાં આવ્યું હતું ને તે બાદ રસ્તો શરૂ થવાનો હતો, પરંતુ કામમાં વિલંબ થતા
આ રસ્તો હજુ સુધી શરૂ નથી થઈ શક્યો, જેના કારણે વાહન ચાલકોએ અહીંયાથી ફરીને નીકળવું પડી રહ્યું છે. વધારે કિલોમીટર અંતર કાપવું પડી રહ્યું છે, જેના કારણે ઈંધણનો પણ વ્યય થઈ રહ્યો છે. સાથે જ બીજો માર્ગ પણ અહીંયા બતાવીશ કે જેની હાલત પણ અહીંયા ખરાબ છે. જે પ્રમાણે આ રસ્તાની હાલત ખરાબ છે તે જ રીતે આ નીચેના પોર્શનથી આ જે એસી બ્રિજ તરફથી સાક્ષીનગર તરફનો આ જતો રસ્તો જે બ્રિજ નીચેનો જોઈ શકાય છે તેની પણ હાલત ખરાબ છે. ખાડા પડી ચૂક્યા છે, જેમાં ગાડીઓ પછડાઈને નીકળી રહી છે. સ્થાનિકોને હાલાકી પડી રહી છે, વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, પરંતુ આ સમસ્યાનો નિકાલ નથી. આ બાબતે સ્થાનિકોનું શું માનવું છે, તેમનું શું કહેવું છે તે પણ જાણીશું. શું કહેશો આપ, આ સમસ્યા કેટલી અહીંયા પડી રહી છે, લોકોને કેટલી હાલાકી? આ સમસ્યા બહુ છે અહીંયા, અને ગંભીર રીતે જોઈએ તો અહીંયા ટ્રાફિક બી બહુ થાય છે અને પાણી બી બહુ ભરાઈ જાય છે, અને ગાડીઓને આ બધા સાધનો ચાલવામાં બહુ તકલીફ પડે છે, અને માણસોને બી બહુ તકલીફ પડે છે, અને ટ્રાફિક બી બહુ થાય છે અહીંયા આગળ, અને બહુ બધી સમસ્યાઓ છે અહીંયા. આ રસ્તો બંધ છે એનાથી શું તકલીફ? આ રસ્તો બંધ છે એનાથી અમને ઘણું નુકસાન પડે છે, કેમ કે આખું ફરીને આવવું પડે છે, અને આ બાજુનો ટ્રાફિક આખો જામ થઈ જતો હોય છે. અડધો કલાક ટ્રાફિકમાં ઉભું રહેવું પડે છે, એવી સ્થિતિ છે અહીંયાની. એટલે ટ્રાફિકની સમસ્યા છે, રસ્તા ખરાબ છે. વાહન ચાલક સાથે પણ વાત કરશું. ભાઈ આપ નીકળો છો, રસ્તાઓ ખરાબ છે, શું તકલીફ પડે છે? આવવા જવામાં તકલીફ તો પડે કે ખાડા ટેકરા બહુ હોય અને ટ્રાફિક જામ હોય તો થોડી તકલીફ પડે. ખાસ કરીને આ એસી બ્રિજ પાસેની વાત કરીએ. હા, એસી બ્રિજમાંથી તકલીફ. કયા વિસ્તારમાં તમે નીકળતા હશો તો ખ્યાલ હશે? બીજા તો આગળના કોઈ વિસ્તાર એવો લાગતો નથી, મને ઇસ્કોન તરફ થોડું લાગે. તકલીફ છે અહીંયા, અને સીધી રીતે કોર્પોરેશનની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે જે પ્રકારનું કામ અમદાવાદ શહેરમાં થવું જોઈએ ક્યાંક તે નથી થઈ રહ્યું, માટે જ રસ્તાઓની હાલત ખરાબ બની છે. ચોમાસા પહેલા જે રસ્તા ખરાબ બન્યા હતા તે અહીંયા સરફેસ કરવા માટે ચોમાસું બંધ થવાની કોર્પોરેશન રાહ જોઈ રહ્યું છે, પરંતુ ત્યાં સુધી કોર્પોરેશનની આ કામગીરીની લોકોએ રાહ જોવી પડશે, અને સમસ્યા દૂર થવાની પણ રાહ જોવી પડશે. તેની વચ્ચે આ સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે અને લોકો મુક્તિ ઈચ્છી રહ્યા છે તે અહીંયા સ્પષ્ટ બાબત છે. કેમેરામેન શૈલેષ સાથે દર્શક રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.